Hi friends, how are you? Majama? Today, lecture number 2 periodic table foundation. In last lecture we have discussed block in periodic table S block, P block, D block and F block. This one is first group is known as alkali metal. Second group is known as alkaline earth metal. This one is 13. First and second that group are known as S block because એની outermost orbit છે એની configuration છે એની અંદર કઈ orbital આવશે S અહીંયા 1s અને અહીંયા કઈ આવશે 2s. So that one is known as S block elements. આ જે છે 13 to 18 group એ કયું થશે P block. 3rd to 12 કયું થશે D block અને ડાઉન સાઇડ જે છે એ આપણે કયું કીધું છે F block. F block છે એની અંદર આપણે 2 series છે one is lanthanide અને second કયું આવશે actinide series. ઓકે આ છે મેં તમને લર્ન કરતા શીખવાડી દીધા છે એસ બ્લોક છે એના એલિમેન્ટ છે કઈ રીતે યાદ રાખવાનું છે લીના કે રૂબી સીઝ ફાયર બેટા માગે કાર સ્કૂટર બાપ રોય પછી પી બ્લોક 13 ગ્રુપ બેંગન આલુ ગાજર ઇન થેલી 14 ગ્રુપ કાશી જય સ્નાન લે 15 ગ્રુપ નેપાલ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી 16 ગ્રુપ ओ सांस से टीपो 17 ग्रुप फिर कल बाहर आएगी आंटी एंड 18 ग्रुप हीना और करीना जेरोक्स रवीना આટલું આપણે લર્ન કરી નાખ્યું છે. આજે આપણે ડી બ્લોક છે એના એલિમેન્ટ્સ છે લર્ન કરશું. ડી બ્લોક છે એની અંદર ધીસ વન ઇઝ નોન એઝ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અને ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ એવું આપણે લાસ્ટ ટાઈમ છે ડિસ્કસ કર્યું હતું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એફ બ્લોક છે એ લર્ન કરશું. તો આની અંદર જે છે 21 to 30 છે એની અંદર આવશે that they are the D block elements અને એની અંદર જે છે configuration they are known as transition elements. તો what is transition elements કે એની configuration છે એની અંદર D orbital is incompletely filled, it is known as transition elements. હમણાં હું તમને explain કરું છું what is transition elements. કોરોના નથી હો ચિંતા ન કરતા. હવે આપણે લર્ન કરી નાખીએ 21 to 30 એસ ઐશ્વર્યાથી સ્ટાર્ટ કરવાનું એસ ટીવી ક્રોમ ફેકોની કોપર એન્ડ ઝિંક એસ ટીવી ક્રોમ ફેકોની કોપર એન્ડ ઝિંક કઈ રીતે યાદ રાખવાનું એસ ટીવી ક્રોમ ફેકોની કોપર એન્ડ ઝિંક ઐશ્વર્યાથી સ્ટાર્ટ કરવાનું એસ ટીવી ક્રોમ ફેકોની કોપર એન્ડ ઝિંક પછી 39 to 48 વાય ઝરા નવાબ મોટી સી ઋતુ રે પીડી એજીસીડી પેલેડિયમ સિલ્વર અને કેડમિયમ. તો આ રીતે યાદ રાખવાનું વાય ઝરા નવાબ મોટી સી ઋતુ રે પીડી એજીસીડી. પછી આવશે 57 to 80 તો લવ હાફ તાજ વોન્ટેડ રિયોસ ઇમરાન પઠાણ ગોલ્ડ એન્ડ મર્ક્યુરી એચજી એટલે શું થશે મર્ક્યુરી. તો અહીંયા લવ હાફ તાજ વોન્ટેડ રિયોસ ઇમરાન પઠાણ ગોલ્ડ એન્ડ મર્ક્યુરી. તો આ રીતે તમારે યાદ રાખવાના છે. they are known as D block elements or they are also known as transition elements. તો અહીંયા 21 to 30 કઈ રીતે લર્ન કરશું એસ ટીવી ક્રોમ ફેકોની કોપર એન્ડ ઝિંક 39 to 48 વાય ઝરા નવાબ મોટી સી ઋતુ રે પીડી એજીસીડી અને 57 to 80 તો એની અંદર છે 57 પછી 72 થી સ્ટાર્ટ થશે. ઓકે તો લવ હાફ તાજ વોન્ટેડ રિયોસ ઇમરાન પઠાણ ગોલ્ડ એન્ડ મર્ક્યુરી. ઓકે હવે આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ સમજી લઈએ. સ્કેન્ડિયમ टिटेनियम वेनेडियम क्रोमियम मैंगनीज आयरन कोबाल्ट निकल कॉपर एंड जिंक STV chrome faconi copper and zinc. Okay, scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper and zinc. Atomic number 21, 22, 23, 24, 25,
26, 27, 28, 29, 30. Configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1. એકચ્યુઅલી વેકેન્ટ હોય ત્યારે 3d ફર્સ્ટ અને 4s છે એ પછી આવે. ઓકે, પણ આપણે આ રીતે જ યાદ રાખ્યું છે એટલે લખીએ છીએ. પણ એ રીતે ઘણી બધી બુકની અંદર લખેલું હોય છે 3d ફર્સ્ટ અને પછી કયું આવશે 4s. તો આવું ઓર્ડર કેમ ચેન્જ થાય છે? દેટ વન ઇઝ ડ્યુ ટુ સ્ક્રીનિંગ ઇફેક્ટ. એ પછી આવશે ત્યારે હું ડિટેલમાં એક્સપ્લેન કરીશ. એના લીધે આ સિક્વન્સથી ચેન્જ થાય છે. હવે ખાસ ધ્યાનથી જોજો. આર્ગોન છે એનો એટોમિક નંબર છે એ કેટલો થશે? 18. તો એનું કોન્ફિગરેશન 1s2, 2s2, 2p6, 3s2, 3p6 થઈ ગયા 18 ઇલેક્ટ્રોન્સ. તો અહીંયા આપણે આખું આ કોન્ફિગરેશન છે એટલું મોટું ન લખવું પડે એટલા માટે શોર્ટ મેથડ છે એની અંદર આ ઇનર્ટ એલિમેન્ટ્સ છે આપણે વી કેન યુઝ. તો અહીંયા જે છે આપણે આટલા ફર્સ્ટ જે છે 2 + 2 4 + 6 10 + 12 6 18. તો આટલા માટે શોર્ટમાં આપણે લખવું હોય તો આ રીતે કોન્ફિગરેશન લખાશે. આર્ગોન કોર એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 18. પછી 4s2, 3d1. તો આની શોર્ટ મેથડ થઈ ગઈ. આવા ઇનર્ટ એલિમેન્ટ છે વી કેન યુઝ ઇન શોર્ટ મેથડ. તો બોલાય આ રીતે આર્ગોન કોર 4s2, 3d1. આર્ગોન એટલે 18. 18 એટલે આ કોન્ફિગરેશન આવી ગયું. તો આ ન લખવું હોય તો શોર્ટમાં ડાયરેક્ટ શું લખી નાખવાનું? આર્ગોન. ઓકે, આના માટે લખીએ આર્ગોન કોર 4s2, 3d2. આર્ગોન કોર 4s2, 3d3. આર્ગોન કોર 4s2, 3d4. આર્ગોન કોર 4s2, 3d5. આર્ગોન કોર 4s2, 3d6. ઓલ ઇલેક્ટ્રોન છે કોની અંદર એન્ટર થાય છે? ડી ઓર્બિટલમાં. 4s2, 3d7. ચેક કરતા જાજો હું મિસ્ટેક કરું છું કે બધું બરોબર લખું છું? 4s2, 3d8. Argon core 4s2, 3d9. Argon core 4s2, 3d10. જો તો મિસ્ટેક કરી છે કે બરોબર? મિસ્ટેક છે. મેં ફર્સ્ટ લેક્ચરમાં જે એક્સપ્લેન કર્યું તો આઉટરમોસ્ટ ઓર્બિટલ ઇઝ કમ્પ્લીટલી ફિલ, કમ્પ્લીટલી વેકેન્ટ ઓર હાફ ફિલ. તો એલિમેન્ટ છે કેવું થશે? સ્ટેબલ. તો સ્ટેબિલિટી માટે ક્રોમિયમ છે એની અંદર 1 ઇલેક્ટ્રોન છે અહીંયા જમ્પ થઈ જશે. તો એનું કોન્ફિગરેશન છે એ શું થઈ જશે? આર્ગોન કોર 4s1, 3d5. આ હાફ ફિલ છે એટલે કેવું થઈ ગયું? સ્ટેબલ. ખાસ ધ્યાન રાખજો ક્યારે આ કોન્ફિગરેશન છે આપણે કન્સિડર કરવાનું નથી, આ જ કરવાનું. સેમ આપણે કોપર માટે કર્યું તો અહીંયા ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 9. 1 ઇલેક્ટ્રોન જો શિફ્ટ કરી નાખો તો એ કેવું થઈ જશે? કમ્પ્લીટલી ફિલ. અને આ હાફ ફિલ એટલે કેવું થઈ જાય? સ્ટેબલ. તો 1 ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ કરી નાખવાનો. તો આર્ગોન કોર 4s1, 3d10. ક્યારે આ નહીં લખવાનું, એનું ગ્રાઉન્ડ સ્ટેટમાં આ જ કોન્ફિગરેશન હોય. ઓકે, મિસ્ટેક ન કરતા. હવે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ આપણે સમજવાનું છે. વોટ ઇઝ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ? તો ડી ઓર્બિટલ ઇઝ ઇનકમ્પ્લીટલી ફિલ્ડ. ડી ઓર્બિટલ છે કેવી હશે? ઇનકમ્પ્લીટલી ફિલ્ડ. ડી ઓર્બિટલ છે એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે? 10. તો એની અંદર ઇનકમ્પ્લીટલી ફિલ એટલે ડી ઓર્બિટલમાં બિટવીન 1 to 9 ઇલેક્ટ્રોન આવે તો એને શું કહેવાશે? ઇનકમ્પ્લીટલી ફિલ. અને ઇનકમ્પ્લીટલી ફિલ હોય એને આપણે શું કહેશું? ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. ખાસ યાદ રાખજો ડી ઓર્બિટલ છે કેવી હશે? ઇનકમ્પ્લીટલી ફિલ.
ઇનકમ્પ્લીટલી ફિલ એટલે કેટલા આવશે? બિટવીન 1 to 9 ઇલેક્ટ્રોન્સ. 10 ઇલેક્ટ્રોન આવે તો કેવું થઈ જશે? કમ્પ્લીટલી ફિલ. તો એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ ન કહેવાય. d orbital is incompletely filled, it is known as transition elements. તો આપણે કયા ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ થશે? સ્કેન્ડિયમમાં ઇનકમ્પ્લીટ છે, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમમાં ભલે સ્ટેબલ છે બટ ઇનકમ્પ્લીટ તો કહેવાય જ. કમ્પ્લીટ ક્યારે કહેવાય? કે જ્યારે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? 10. Mn, Fe, કોબાલ્ટ, નિકલ. આ પાછું કેવું છે? કમ્પ્લીટલી ફિલ. તો ધીસ ટુ આર નોટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. કોપર એન્ડ ઝિંક, કારણ કે એની આઉટરમોસ્ટ ઓર્બિટલ છે કેવી છે? કમ્પ્લીટલી ફિલ છે. સો દે આર નોટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ છે આપણે કયા કન્સિડર કરીએ છીએ? સ્કેન્ડિયમ ટુ નિકલ. They are known as transition elements. Clear? 12th ના જ બધા ટોપિક છે. Another, આનું જનરલ કોન્ફિગરેશન લખીએ તો અહીંયા 4s છે તો અહીંયા હું શું લખાશે? ns. આ 3d છે તો શું લખાશે? n-1d. ઓકે, જો અહીંયા 4 મૂકું તો આ શું થઈ ગયું? 4s. 4 - 1 એટલે આ શું થઈ ગયું? 3d. હવે s ઓર્બિટલ છે એની અંદર 1 ઇલેક્ટ્રોન છે અહીંયા, અને અહીંયા કેટલા છે? 2. અહીંયા પાછું 1 અને 2, તો મે બી 1 or 2 ઇલેક્ટ્રોન્સ. અને d ઓર્બિટલ છે એની અંદર કેટલા આવશે? બિટવીન 1 to 10 ઇલેક્ટ્રોન્સ. તો આ એનું જનરલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થઈ ગયું. કોનું? ડી બ્લોકનું. ઓકે, ખાસ યાદ રાખજો. આ ક્વેશ્ચન છે નીટમાં પૂછાઈ ગયો છે. ડી બ્લોક છે એનું જનરલ કોન્ફિગરેશન છે શું થશે? ns એની અંદર 1 or 2 ઇલેક્ટ્રોન, અને d ઓર્બિટલ છે n-1d એની અંદર 1 to 10 ઇલેક્ટ્રોન્સ આવી શકે, બિટવીન 1 to 10. ક્લિયર? તો 2 point you have to learn. One છે transition element. What is transition element? d orbital is incompletely filled, means electrons between 1 to 9. 0 or 10 હોય તો શું થશે? They are not transition elements. Okay, અને જનરલ કોન્ફિગરેશન છે કયું થશે? ns એની અંદર 1 or 2 ઇલેક્ટ્રોન, 1 - 2 d માં કેટલા આવશે? બિટવીન 1 to 10 ઇલેક્ટ્રોન્સ. ક્લિયર? ઓકે, અહીંયા આના ઉપરથી જ આપણે બનાવી નાખ્યું. આગળ 4s અને અહીંયા કયું છે? 3d. એટલે ns અને ઓલું શું થશે? n-1d. ક્લિયર? હવે આપણે એની છે પિરિયોડિસિટી જોઈએ. Periodicity, the regular gradation in the properties of the elements and their repetition at the regular intervals is called the periodicity. એની પ્રોપર્ટી છે એ સેમ આવે, અથવા તો 2-3 એલિમેન્ટ્સની સેમ આવે, પાછી ચેન્જ થાય, પાછા 2-3ની સેમ આવે, પાછી ચેન્જ થાય, તો ડિફરન્ટ ઇન્ટરવલ એ પ્રોપર્ટી કેવી આવશે? સેમ. The properties that shows the such regular trends are called the periodic properties. It is known as periodic properties. તો હવે આપણે એ સ્ટડી કરવાની છે કે પિરિયોડિક ટેબલ છે એની અંદર ગ્રુપ અને પીરિયડ છે એની અંદર કઈ પ્રોપર્ટીઝ છે આપણને ઓબ્ઝર્વ થાય છે. દેટ વન ઇઝ વી હેવ ટુ સ્ટડી. ઓકે, તો પિરિયોડિસિટી દેટ વન ઇઝ તેની પ્રોપર્ટી છે, દેટ વન ઇઝ સેમ આવશે ગ્રુપ અને પીરિયડમાં. દેટ વન ઇઝ આખી બધાની અંદર સેમ આવે, અથવા તો ઇન્ટરવલ સેમ આવે. દેટ વન ઇઝ રેગ્યુલર ઇન્ટરવલ સેમ આવે. દેટ વન ઇઝ નોન એઝ પિરિયોડિસિટી. તો એની અંદર ફર્સ્ટ આપણે સ્ટડી કરવાનું છે એટોમિક રેડિયસ. Periodic properties. Atomic size. Atomic size is the defined in the terms of atomic radius, which is the distance between the nucleus and the valence shell. It is the distance between nucleus and the valence shell. એટલે આ રીતે આવશે. અહીંયા પ્રોટોન હોય ન્યુક્લિયસ, અને આ શું થશે? વેલેન્સ શેલ એટલે આઉટરમોસ્ટ ઓર્બિટલ. ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ ઇટ ઇઝ નોન એઝ ધ રેડિયસ. આ રીતે અહીંયા ન્યુક્લિયસ, આ 1s અને આ 2s હોય, તો આ ન્યુક્લિયસ એન્ડ ધ વેલેન્સ ઓર્બિટલ એટલે આઉટરમોસ્ટ ઓર્બિટલ, ધીસ ડિસ્ટન્સ ઇઝ નોન એઝ એટોમિક રેડિયસ. સ્મોલ r થી ઇન્ડિકેટ થાય છે. It is known as atomic radius. However, it is not possible to measure the atomic radius directly, as in the individual atom cannot be isolated. There are two different ways of measuring the atomic radius. સિમ્પલ એટમ છે એનો એટોમિક રેડિયસ જનરલી ડિફાઇન ન થાય, કારણ કે એ છે મોલિક્યુલમાં ફોર્મમાં હોય. તો મોલિક્યુલ છે એ ફોર્મ થાય ત્યારે એની અંદર કોવેલેન્ટ બોન્ડ હોય, ઓર કયું આવશે? મેટેલિક બોન્ડ. તો એની કોવેલેન્ટ રેડિયસ કહેવાશે, અને મેટેલિક બોન્ડ હોય તો એ રેડિયસને શું કહેવાશે? મેટેલિક રેડિયસ. તો
તો એ આપણે પહેલા વોટ ઇઝ એટોમિક રેડિયસ એ આપણે છે સમજી લઈએ, પછી એ પ્રોપર્ટી આપણે એપ્લાય કરશું ગ્રુપ એન્ડ પીરિયડ્સમાં. હાઇડ્રોજન એટમ, આપણે હાઇડ્રોજન લઈએ છીએ તો હાઇડ્રોજન છે એ શું કહેવાશે? એટમ. તો હાઇડ્રોજન છે એના ન્યુક્લિયસમાં 1 પ્રોટોન હોય આ રીતે, અને આ 1 ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન નો હોય હાઇડ્રોજન એટમમાં. તો આ જે ડિસ્ટન્સ છે ધીસ વન ઇઝ નોન એઝ એટોમિક રેડિયસ. એટમ માટે વાત થઈ. હવે હાઇડ્રોજન છે ક્યારે સિંગલ નો હોય, ડાયએટોમિક છે, ઓલવેઝ મોલિક્યુલ ફોર્મમાં હોય. તો H2 મોલિક્યુલ છે એની અંદર હાઇડ્રોજન જે છે 2 હાઇડ્રોજન આ રીતે કોવેલેન્ટ બોન્ડથી એટેચ થઈને શું ફોર્મ કરી નાખશે? H2 મોલિક્યુલ. તો આ 1 હાઇડ્રોજન છે એનું ન્યુક્લિયસ 1 પ્રોટોન અને આ એનું ઇલેક્ટ્રોન. અહીંયા છે સેકન્ડ હાઇડ્રોજન, એનો ન્યુક્લિયસમાં 1 પ્રોટોન અને અહીંયા એનો તો આ બેના ન્યુક્લિયસ વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે આ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરે, અહીંયા બેનું 1 ઇલેક્ટ્રોન હોય. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ લઈને એને હાફ કરી નાખીએ એટલે આપણને શું મળી જશે? એટોમિક રેડિયસ. તો આ જે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય છે એટલે કોવેલેન્ટ રેડિયસ થશે, અને બેના ન્યુક્લિયસ બિટવીન 2 ન્યુક્લિયસ ડિસ્ટન્સથી મેઝર કરીને એને હાફ કરી નાખીએ એટલે શું થઈ જશે? એટોમિક રેડિયસ. એવું સેમ મેટાલિક બોન્ડ છે, મેં આગળ એક્સપ્લેન કરી નાખ્યું છે. તો મેટાલિક બોન્ડ છે એની અંદર જે છે 2 પોઝિટિવલી ચાર્જ કર્નલ હોય, એ બેના ન્યુક્લિયસ વચ્ચેનું ડિસ્ટન્સથી મેઝર કરીને એને હાફ કરીએ એટલે એની મેટાલિક રેડિયસ છે એ ફોર્મ થશે. તો આ એટમની અંદર રેડિયસ ફાઇન્ડ કરીએ ઇટ ઇઝ નોન એઝ એટોમિક રેડિયસ. અને આ શું થઈ જશે? મોલિક્યુલ છે એની અંદર કોવેલેન્ટ બોન્ડ હોય એટલે કોવેલેન્ટ રેડિયસ છે એ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ રીતે એટમ. હવે આપણે જે પ્રોપર્ટી છે એ એટોમિક રેડિયસ છે એની આપણે સ્ટડી કરવાની છે ગ્રુપ એન્ડ પીરિયડમાં. In group, we are coming from top to bottom, it is known as group. તો ફર્સ્ટ આપણે ગ્રુપ છે એની અંદર પ્રોપર્ટી છે એ જોઈ લઈએ. ફર્સ્ટ ગ્રુપ લઈએ લીના, કે રૂબી, સીઝ ફાયર. ફર્સ્ટ ગ્રુપ આપણે લઈએ લીના, કે રૂબી, સીઝ ફાયર. તો એની અંદર આપણે કોન્ફિગરેશન જોઈએ. લિથિયમ એટોમિક નંબર ઇઝ 3, 1s2, 2s1. સોડિયમ 11, 1s2, 2s2, 2p6, 3s1. 19 number, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. અહીંયા આઉટરમોસ્ટ કયું આવશે? 5s1. હિયર 6s1 અને અહીંયા 7s1. એટલા માટે આપણે જનરલ કોન્ફિગરેશન શું કીધું હતું? ns1. ઓકે. તો અહીંયા જે છે તમને જોઈને આઈડિયા આવી જાય કે અહીંયા ન્યુક્લિયસ અને આ વેલેન્સ ઓર્બિટરની વચ્ચે કેટલી કમ્પ્લીટલી ફિલ ઓર્બિટર શેલ છે? 1. અહીંયા કેટલા છે? 3. અહીંયા ઓનલી 1. અહીં કેટલા છે? 3. અહીં કેટલા આવશે? 5. હિયર 7. હિયર 9. હિયર 11. The number of orbitals are increases. તો એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો we are going from top to bottom in the group as the number of orbitals or completely filled shell are increases between nucleus and valence orbital. So their atomic radius છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. જોઈ લઈએ આપણે. ડ્રોય કરતા જઈએ. લિથિયમ તો ન્યુક્લિયસમાં કેટલો ચાર્જ હશે? +3. 1s2, 2s1. Here ન્યુક્લિયસમાં 11 +11. 1s2, 2s2, 2p6, 3s1. Here potassium 19. The nucleus માં
plus 19. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. તો અહીંયા શું થશે? That one is increases. તો એટોમિક રેડિયસ છે એની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. અહીંયા 5s1, 6s1, 7s1. તો અહીંયા એનું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવાય. આ જે 2, 3, 4, 5, 6, 7 રેફરન્સ બુકમાં એવું લખે છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. ધેન ધ એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? તો 1s, 2s, આમાં 2s માં 3s, 4s, 5s, 6s, 7s, 8s. તો as atomic number increases, number of orbitals are increases, atomic radius છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો in all groups atomic radius છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. એક્સેપ્શનલ કેસ છે એ આપણે હમણાં જોશું. ક્લિયર? તો આપણે એની પિરિયોડિક પ્રોપર્ટી ફર્સ્ટ એટોમિક રેડિયસ કોના માટે જોઈ? ગ્રુપ માટે. અને ગ્રુપમાં એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? પીરિયડ આપણે બાકી છે, ગ્રુપ જોઈ લીધું છે પહેલા. On going down the group, new shall be being added from the one element to the other. As the electron is added to a shell further from the nucleus, the effective nuclear force of attraction on the valence shell decreases, thereby increasing the size of the atom. Exception. Atomic sizes of the fifth period elements do not show the much increase from the corresponding fourth period elements of the same group. Okay? આની અંદર મિસ્ટેક છે, અહીંયા ઉપર છે તમે 6 કરી નાખજો અને અહીંયા શું આવશે? 5th આવશે. કઈ રીતે એક્સપ્લેન કરું છું? હવે પિરિયોડિક ટેબલ છે એની અંદર ટોપ ટુ બોટમ આવે તો એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. બટ હિયર આની અંદર જે છે એ લોકોએ શું કીધું છે? 5th and 6th પીરિયડ એટલે આપણે આ રીતે જઈએ તો આ જે પી બ્લોક છે એ બધાની અંદર એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થશે. બટ અહીંયા 5 to 6 આવી એટલે ઇન્ક્રીઝ થવી જોઈએ, એટલી બધી ઇન્ક્રીઝ નથી થતી. બીકોઝ આ જે છે બધાની અંદર કઈ ઓર્બિટલ આવશે? એફ ઓર્બિટલ આવશે. અને એફ ઓર્બિટલ આવે એની અંદર જે છે એની અંદર શ્રિંકિંગ થશે, એની એટોમિક રેડિયસ છે ડિક્રીઝ થશે. શ્રિંકિંગ કેમ થાય હમણાં આના પછી જ હું એક્સપ્લેન કરીશ પીરિયડમાં, કે સેમ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન એડ થતા જાય. એફ ઓર્બિટલ આ બધાની અંદર કોન્ફિગરેશન જો તો આવશે અને એફમાં 1 to 14 ઇલેક્ટ્રોન છે એડ થતા જાય અને પોઝિટિવ ચાર્જ સેન્ટરમાં ઇન્ક્રીઝ થતો જાય. પોઝિટિવ નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય એટલે એટ્રેક્શન થાય એટલે શ્રિંક થાય. શ્રિંક થાય એટલે એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થાય. તો અહીંયા જે છે તમારે 5th પીરિયડ ટુ 6th પીરિયડ તમે આવો તો એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થવી જોઈએ, એની જગ્યાએ ઇન્ક્રીઝ બહુ નથી થતી બીકોઝ ધેટ વન ઇઝ ડ્યુ ટુ એફ ઓર્બિટલ. અને એફ ઓર્બિટલ છે એને આપણે 2 સિરીઝ કીધી છે, એક લેન્થેનાઇડ અને બીજી કઈ આવશે? એક્ટિનાઇડ. So it is known as lengthenite contraction. Lengthenite છે એની અંદર એની એટોમિક રેડિયસ છે શ્રિંક થશે, ડિક્રીઝ થશે. It is known as lengthenite contraction. કેમ થાય હમણાં હું એક્સપ્લેન કરું છું. ઓકે? અહીંયા આપણે 6th અને અહીંયા શું કરી નાખશું? 5th. This is because of the addition of 14 electrons in the attempting-let. એટલે શું થશે? સેકન્ડ લાસ્ટ અને એનાથી થર્ડ લાસ્ટ, લાસ્ટ પછી સેકન્ડ લાસ્ટ અને થર્ડ લાસ્ટ, એને આપણે કહીએ છીએ એટેમ્પ્ટિંગ-નેટ. ઓલી પેનલ્ટી-મેટ કહેવાય સેકન્ડ લાસ્ટ હોય. ઓકે? આ રીતે મેં આની પહેલા એક્સપ્લેન કર્યું હતું. આ જે છે વેલેન્સ ઓર્બિટલ ઓર આઉટરમોસ્ટ ઓર્બિટલ, આ શું કહેવાશે? પેનલ્ટીમેટ. અને આ જે છે એ શું થશે? એટેમ્પ્ટીમેટ. ક્લિયર? તો એની અંદર જે છે ઇલેક્ટ્રોન એન્ટર થાય ને આ એફ ઓર્બિટલ હોય ત્યાં પાછું શું થશે? શ્રિંક થશે. એફ ઓર્બિટલ આખું ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું ડિસ્કસ કરીશ. હવે આપણે સ્ટડી કરીએ છીએ પ્રોપર્ટીઝ ઇન પીરિયડ. હવે આપણે છે એટોમિક રેડિયસ છે ક્યાં સ્ટડી કરીએ છીએ? પીરિયડમાં. ખાસ ધ્યાન રાખજો.
lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine અને કયું આવશે નિયોન. lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine and neon. આપણે આ રીતે જે એને શું કહેવામાં આવશે પીરિયડ્સ. તો આની અંદર lithium atomic number is 3. Configuration is 1s2 2s1. 4 number 1s2 2s2. 5 number 1s2 2s2 2p1. 6 number 1s2 2s2 2p2. 7 number 1s2 2s2 2p3. 8 number 1s2 2s2 2p4. 9 number 1s2 2s2 2p5. and 10 number 1s2 2s2 and 2p6. ઓકે, આટલું તો આપણને આવડે જ છે. ખાસ એટલે ફર્સ્ટ લેક્ચરમાં મેં કોન્ફિગરેશન તમને એક્સપ્લેન કર્યું હતું. મેઇન બેઝિક છે આપણા માટે. હવે લિથિયમ, તો ન્યુક્લિયસ ચાર્જ છે કેટલો આવશે +3. 1s2 અને 2s1. હવે બેરેલિયમ આપણે આ સાઈડ જઈએ, ખાસ ધ્યાન રાખજો. લિથિયમ ટુ બેરેલિયમ, તો ન્યુક્લિયસ છે એ કેટલો આવશે +4 ચાર્જ થઈ જશે. ઇલેક્ટ્રોન છે એ 1s2 અને આ શું થઈ જશે 2s2. તો અહીંયા +3 અને અહીંયા ઇલેક્ટ્રોન 3. અહીંયા સેમ ઓર્બિટલમાં 1 ઇલેક્ટ્રોન એડ થયું અને અહીંયા કેટલું થઈ ગયું +4. તો શું થશે, અહીંયા +3 અને અહીંયા ઇલેક્ટ્રોન છે 2s માં, અહીંયા +4 ને ઇલેક્ટ્રોન અહીંયા છે. તો આ ન્યુક્લિયસ ચાર્જ મોર થઈ ગયો એટલે આને શું કરશે એટ્રેક્ટ કરશે. એટ્રેક્ટ કરે એટલે એની એટોમિક રેડિયસ છે એ શું થશે ડિક્રીઝ થશે, શ્રિંક થશે. કારણ કે સેમ 2s માં જ ઇલેક્ટ્રોન છે એડ થયો, તો અહીંયા એની એટોમિક રેડિયસ છે એ શું થઈ જશે શ્રિંક થઈ જાય. શ્રિંક થાય એટલે એટોમિક રેડિયસ છે એ કેવી થઈ જશે લેસ થઈ, નાની થઈ જશે, સ્મોલ સાઇઝ થઈ જશે 2s2. એટલે અહીંયા ન્યુક્લિયસ સેમ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન એન્ટર થયો, બટ અહીંયા ન્યુક્લિયસ ચાર્જ વધી ગયો એટલે ઇલેક્ટ્રોનને વધારે એટ્રેક્ટ કરે એટલે શું થશે શ્રિંક થાય, એટોમિક રેડિયસ ડિક્રીઝ થશે. તો આની એટોમિક રેડિયસ આના કરતાં કેવી થઈ જશે લેસ થશે. બોરોન જોઈએ, તો બોરોન છે એની અંદર ન્યુક્લિયસ ચાર્જ કેટલો થશે +5. પ્રોટોન આપણે નથી લેતા, પ્રોટોન તો કેવું હશે ન્યુટ્રલ, સોરી પ્રોટોન ચાર્જ લઈએ છીએ, ન્યુટ્રોન નથી લેતા, ન્યુટ્રોન છે કેવું હશે ન્યુટ્રલ. તો અહીંયા જે છે કેવું આવશે +5. 1s2 2s2 2p1. તો અહીંયા ચાર્જ આના કરતા અહીંયા ઇન્ક્રીઝ થયો, બટ અહીંયા ઓર્બિટ છે એ શું થઈ ગઈ ઇન્ક્રીઝ થઈ. અહીંયા 1s અને 2s છે, અહીંયા કઈ એડ થઈ ગઈ 2p. તો આના કરતા આની એટોમિક રેડિયસ છે એ શું થશે ઇન્ક્રીઝ થશે. સોરી અહીંયા ચાર્જ છે એમાં મેં મિસ્ટેક કરી છે સાઇનમાં. આની સાઇઝ છે મોર અને આની કેવી આવશે સ્મોલ. કારણ કે અહીંયા શું થયું હશે શ્રિંક, એટલે એટોમિક રેડિયસ છે આના કરતાં શું થશે ડિક્રીઝ. અહીંયા 4 માંથી +5 ચાર્જ થયો, પણ અહીંયા નંબર ઓફ ઓર્બિટલ શું થઈ ગઈ ઇન્ક્રીઝ, 2p એડ થઈ ગઈ. તો અહીંયા જે છે એટોમિક રેડિયસ આના કરતાં અહીંયા શું થશે ઇન્ક્રીઝ થશે. તો આ જે એટોમિક રેડિયસ છે એ કેવી થશે મોર થશે. ખાસ ધ્યાન રાખજો, લિથિયમ ટુ બેરેલિયમ એટોમિક રેડિયસ છે એ શું થશે ડિક્રીઝ થશે. પછી બોરોન છે એની થોડીક છે એ શું થશે ઇન્ક્રીઝ થશે, બીકોઝ અહીંયા 2p ઓર્બિટલ છે એ શું થઈ ગઈ એડ થઈ. નાવ ઓનવર્ડ છે બધા જ ઇલેક્ટ્રોન છે એ કોની અંદર એન્ટર થાય છે 2p ની અંદર. હવે જુઓ ખાસ, તો આપણે ચેક કરતા જઈએ, આની અંદર છે એ કેટલો ચાર્જ છે +5. 1s2 2s2 અને 2p2. ઓકે, તો અહીંયા ચાર્જ +5 માં, સોરી +5 હવે કેટલો થઈ જશે કાર્બન આવે એટલે +6. તો +6 થઈ ગયો ને ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થઈ ગયો 2p માં. તો
તો અહીંયા ચાર્જ ઓર્બિટ તો સેમ રહી, પણ અહીંયા ચાર્જ છે એ શું થઈ ગયું, ઇન્ક્રીઝ થયું, એટલે આને શું કરશે, એટ્રેક્ટ કરે એટલે શ્રિંક થાય. તો એટોમિક રેડિયસ છે એ શું થશે, ડિક્રીઝ થશે. તો આની કરતાં આ કેવી થશે, લેસ થશે. સેમ નાઇટ્રોજન, તો નાઇટ્રોજન છે એની અંદર ન્યુક્લિયસ છે એ ચાર્જ કેટલો છે, +7. 1s2 2s2 2p3. તો આની અંદર એટોમિક રેડિયસ છે એ શું થશે, ડિક્રીઝ થશે. અહીંયા ચાર્જ +7 ને ઇલેક્ટ્રોન સેમ 2p3 માં એન્ટર થયો, 2p માં 3 થયું, એટલે આ ચાર્જ વધી ગયો એટલે એટ્રેક્ટ કરે એટલે શું થશે, શ્રિંક થશે. સેમ ઓક્સિજનમાં, ઓક્સિજનમાં +8. 1s2 2s2 2p4. તો અહીંયા એટોમિક ચાર્જ છે એ શું થઈ ગયો, ન્યુક્લિયસ ચાર્જ છે ઇન્ક્રીઝ થઈ ગયો, એટલે અહીંયા છે એ સેમ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન એન્ટર થયો એટલે શ્રિંક થશે, એટોમિક રેડિયસ ડિક્રીઝ થશે. હજી ફ્લોરિન, ફ્લોરિન છે એની અંદર +9. 1s2 2s2 2p5. તો અહીંયા +9 ને અહીંયા 2p માં ઇલેક્ટ્રોન એન્ટર થયા એટલે શ્રિંક થાય, તો એટોમિક રેડિયસ છે એ શું થશે, ડિક્રીઝ થશે. તો અહીંયા આપણે છે લિથિયમ ટુ બેરેલિયમ એટોમિક રેડિયસ ડિક્રીઝ થઈ, બોરોનમાં 2p ઓર્બિટલ ન્યૂ એડ થઈ એટલે એટોમિક રેડિયસ શું થઈ, ઇન્ક્રીઝ. પછી ઓલ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થતા જાય છે, 2p માં, એટલે પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય, નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ બે વચ્ચે એટ્રેક્શન થતું જાય, મોર એટ્રેક્શન થાય એમ શું થશે, શ્રિંક થાય. શ્રિંક થાય એટલે એટોમિક રેડિયસ છે કન્ટિન્યુઅસ શું થશે, ડિક્રીઝ થશે. બટ લાસ્ટ છે એ કયું આવશે, નિયોન. નિયોન છે એનો 10 નંબર છે, તો ન્યુક્લિયસમાં ચાર્જ કેટલો આવશે, +10. 1s2 2s2 2p6. આ કમ્પ્લીટલી ફિલ્ડ છે, અહીંયા ઇલેક્ટ્રોન્સ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થશે, 6 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા શ્રિંકિંગ છે ઓછું થશે, તો એટોમિક રેડિયસ છે આની શું થશે, ઇન્ક્રીઝ થશે. તો એક્સેપ્શનલ કેસ અહીંયા એટોમિક રેડિયસ છે લાસ્ટમાં પાછી બધા જેટલા આવી રીતે તમે પિરિયડમાં જાઓ, લાસ્ટમાં જે ઇનર્ટ આવે ત્યાં પાછું શું થશે, ઇન્ક્રીઝ થશે. 1 ઇન્ક્રીઝ ક્યાં થશે, આની અંદર. તો લિથિયમ ટુ બેરેલિયમ એટોમિક રેડિયસ ડિક્રીઝ, બોરોનમાં ઇન્ક્રીઝ, પછી ડિક્રીઝ 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 ડિક્રીઝ, લાસ્ટમાં ઇન્ક્રીઝ. અને અહીંયા એવરી ટાઈમ છે ઇલેક્ટ્રોન સેમ ઓર્બિટલમાં એડ થાય, પોઝિટિવ ચાર્જ ન્યુક્લિયસમાં ઇન્ક્રીઝ થાય એટલે શું થતું જશે, શ્રિંક થાય. શ્રિંક થાય એટલે એટોમિક રેડિયસ છે શું થશે, ડિક્રીઝ થશે. તો ગ્રુપમાં એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થતી હતી, અહીંયા એટોમિક રેડિયસ છે ડિક્રીઝ થશે, લાસ્ટમાં એકમાં શું થશે, ઇન્ક્રીઝ થશે. ક્લિયર? જોઈ લો એકવાર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર, લિથિયમ ટુ બેરેલિયમ ઇન્ક્રીઝ, પછી આ 2p એડ થાય છે એટલે શું થશે, ઇન્ક્રીઝ, સોરી આ ડિક્રીઝ, પછી ઇન્ક્રીઝ, પછી ઓલ આર ડિક્રીઝ, અને લાસ્ટમાં શું થશે, ઇન્ક્રીઝ. ઓકે, પિરિયોડિક ટેબલમાં જોઈ લઈએ. અહીંયાથી આ રીતે લિથિયમ ટુ બેરેલિયમ ડિક્રીઝ, પછી બોરોનમાં ઇન્ક્રીઝ, પછી ડિક્રીઝ ડિક્રીઝ ડિક્રીઝ, અહીંયા શું થશે, ઇન્ક્રીઝ. આની અંદર એમ સોડિયમ ટુ મેગ્નેશિયમ ડિક્રીઝ, પાછી એલ્યુમિનિયમ ઇન્ક્રીઝ, ડિક્રીઝ 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 ડિક્રીઝ, આર્ગોનમાં ઇન્ક્રીઝ. તો આ રીતે આપણને ઓબ્ઝર્વ થશે પ્રોપર્ટી. The atomic size generally decreases from left to right along the period. This is because along the period the electrons are added in the same energy level. બધામાં છે 2s માં જ એડ થતા હતા, ઓલામાં ગ્રુપમાં શું થતું હતું, 1 2s 2 પછી 3s 4s એમ ચેન્જ થતું હતું, which leads to the increase in the effective nuclear charge on the outermost shell, thereby decreases the size of the atoms. Exception in the noble cases due to the inter-electronic repulsions, the size of the larger than the corresponding hydrogen. એની અંદર 6 ઇલેક્ટ્રોન આવે એટલે બધા વચ્ચે રિપલ્સન થશે, કમ્પ્લીટલી ફિલ થાય એટલે એની અંદર શ્રિંકિંગ ઓછું થાય એટલે એટોમિક રેડિયસ છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. ક્લિયર? તો તમારે છે 2.3 પોઈન્ટ્સ આમ તો લર્ન કરવાના છે. ગ્રુપ છે એની અંદર એટોમિક રેડિયસ શું થશે, ઇન્ક્રીઝ થશે, પિરિયડમાં શું થશે, ડિક્રીઝ થશે, બટ લાસ્ટમાં જે છે આપણા જે ઇનર્ટ ગેસીસ છે એની અંદર શું થશે, ઇન્ક્રીઝ થશે. ક્લિયર? તો પહેલાં આપણને એટોમિક રેડિયસ ખબર હોવી જોઈએ. એટોમિક રેડિયસ એટલે ડિસ્ટન્સ બિટવીન ન્યુક્લિયસ એન્ડ આઉટરમોસ્ટ ઓર વેલેન્સ ઓર્બિટલ, ઇટ ઇઝ નોન એઝ એટોમિક રેડિયસ.
ગ્રુપમાં નંબર ઓફ ઓર્બિટલ્સ આર ઇન્ક્રીઝ થાય એટલે એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થશે. પીરિયડમાં સેમ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન એડ થતો જાય એટલે શ્રિંકિંગ થાય એટલે એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. અને એની અંદર અપ એન્ડ ડાઉન આવશે. કઈ રીતે? અહીંયાથી લિથિયમ ટુ બેરેલિયમ ડિક્રીઝ થાય, પાછું ઇન્ક્રીઝ, પછી ડિક્રીઝ 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 અને અહીંયા ઇન્ક્રીઝ. ક્લિયર? બહુ ઇઝી ટોપિક કરીને મેં તમને એક્સપ્લેન કર્યો છે, બરાબર? એકદમ ડાયજેસ્ટ થઈ જાય એવું. હવે આપણે સેકન્ડ પ્રોપર્ટી એની અંદર જોવાની છે, આયોનાઇઝેશન એન્થેલ્પી. ઓકે, આયોનાઇઝેશન એનર્જી or ionization enthalpy. Ionization energy of an element is the minimum amount of energy required to remove the outermost electron from an isolated neutral gaseous atom of the element in the lowest energy state to form cation. This called the first ionization potential. Ionization enthalpy or ionization potential means outermost orbital માંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે જે એનર્જી રિક્વાયર્ડ છે, ઇટ ઇઝ નોન એઝ આયોનાઇઝેશન એનર્જી. અને સેકન્ડ થિંગ, શેમાંથી રિમૂવ થશે? ગેસિયસ ન્યુટ્રલ એટમમાંથી. ગેસિયસ એટમમાંથી, સોલિડમાંથી નહીં થાય. એટલે આપણે ફર્સ્ટ સોલિડ હોય તો એને શેમાં કન્વર્ટ કરવું પડે? ગેસ. અને ગેસમાંથી જ્યારે ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ ત્યારે જે એનર્જી આપણે સપ્લાય કરવી પડશે, જે એનર્જી રિક્વાયર્ડ છે, ઇટ ઇઝ નોન એઝ આયોનાઇઝેશન એન્થેલ્પી. The energy required to remove electron from valence orbital of the neutral gaseous atom is known as ionization enthalpy or ionization energy. Okay? તમને એક્સપ્લેન કરું. I1, I2, I3 આ રીતે એ લોકો લખે છે, એ મિસ્ટેક છે. I1, I2, I3, I4 કરી નાખજો. ઓકે, કરેક્શન કરી નાખજો એમાં. જો અહીંયા હું નાઇટ્રોજન એટમ લઉં છું. બહુ ખાસ ધ્યાનથી સમજજો, બરાબર? બધા જ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર JEE નીટ માટે. તમારે ફાઉન્ડેશન, ઓલિમ્પિયાડ કેવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ તમે દેતા હોય તો એની અંદર આવશે. નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામમાં છે આ બધું. તો હિયર નાઇટ્રોજન લઈએ આપણે, એનો એટોમિક નંબર 7. કોન્ફિગરેશન ઇઝ 1s2 2s2 2p3. ન્યુક્લિયસ છે એની અંદર ચાર્જ કેટલો આવશે? +7. પ્રોટોન 7 હોય એટલે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટોમિક નંબર છે પ્રોટોન નંબર ઉપરથી ડિસાઇડ થાય. તો અહીંયા +7. ન્યુટ્રોન છે એ ન્યુટ્રલ હોય એટલે આપણે કન્સિડર કરતા નથી. હવે અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન હશે, 1s2 2s2 અને 2p3. અત્યારે પ્રોટોન ચાર્જ +7, ઇલેક્ટ્રોન ચાર્જ -7, 2 2 અને 2 7 એટલે -7, એટલે કેવું થઈ જશે? 0. એટલે આ જે છે એ કેવું આવશે? ન્યુટ્રલ હશે. હવે આની અંદર આપણે એનર્જી સપ્લાય કરીએ છીએ, ઇટ ઇઝ નોન એઝ આયોનાઇઝેશન એન્થેલ્પી. ઘણીવાર છે I લખે છે સિમ્પલ, ઓર યુ કેન રાઇટ IE, આયોનાઇઝેશન એન્થેલ્પી. ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરીએ એટલે 1 કહેવાય. ઓલું મેં કીધું હતું કરેક્શન, I1, I2, I3. તો અહીંયા ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થેલ્પી જે છે એટલે આપણે એને શું કહેશું? IE1. તો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થેલ્પી IE1. આ જે રિએક્શન છે એન્ડોથર્મિક છે. વોટ ઇઝ એન્ડોથર્મિક? એનર્જી વેન વી આર એપ્લાઇંગ, એનર્જી એબ્ઝોર્બ થાય, ઇટ ઇઝ નોન એઝ એન્ડોથર્મિક. તો આ રિએક્શન છે કેવું થશે? એન્ડોથર્મિક. એનર્જી આપણે અહીંયા સપ્લાય કરવી પડશે. તો અહીંયા હું એનર્જી સપ્લાય કરું એટલે આમાંથી 1 ઇલેક્ટ્રોન છે રિમૂવ થઈ જાય. તો ન્યુક્લિયસ છે એની અંદર પ્રોટોન તો કેટલા રહેશે? 7. 1s2 2s2 અને અહીંયા જે છે ઇલેક્ટ્રોન 1 લેસ થઈ જશે તો 3 છે એની જગ્યાએ કેટલું થઈ જશે? 2, એટલે 2p2. તો 1s2 2s2 અને શું થશે? 2p2. હવે ખાસ ધ્યાન રાખજો, ન્યુક્લિયસ ચાર્જ કેટલો છે? +7. અહીંયા જે છે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 6, એટલે -6. તો ચાર્જ કેટલો થઈ ગયો? +1. તો અહીંયા નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. તો એની એલિમેન્ટ છે ઇલેક્ટ્રોન ડોનેટ કરે અથવા એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય એટલે કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. અને પોઝિટિવ ચાર્જ છે એને આપણે શું કહીએ છીએ? કેટાયન. તો અહીંયા શું ફોર્મ થાય છે? કેટાયન.
તો આપણે ડેફિનેશનમાં શું કીધું? એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ફ્રોમ આઉટરમોસ્ટ ઓર્બિટલ ન્યુટ્રલ ગેસિયસ એટમ. આ એટમ છે કેવું લેવાનું? ન્યુટ્રલ ગેસિયસ એટમ. એમાંથી 1 ઇલેક્ટ્રોન રિમૂવ થયો અને શું ફોર્મ થઈ ગયું? કેટાયન. તો આ જે એનર્જી છે ધેટ વન ઇઝ નોન એઝ આયોનાઇઝેશન એનર્જી. તો આ ફર્સ્ટ ટાઈમ આપણે આયોનાઇઝેશન કર્યું. હજી હું સેકન્ડ ટાઈમ મોર એનર્જી છે એ એપ્લાય કરું તો સેકન્ડ ટાઈમ આયોનાઇઝેશન કહેવાશે. IE2. હવે આમાંથી મારે આયોનાઇઝેશન કરવું હોય તો શું થશે? 1 મોર ઇલેક્ટ્રોન છે અહીંયાથી રિમૂવ થાય અને ન્યુક્લિયસ ચાર્જ તો કેટલો રહેશે? +7. 1s2 2s2 અને આ જે છે એ શું ફોર્મ થઈ ગયું? 2p1. 1 મોર ઇલેક્ટ્રોન છે રિમૂવ થઈ ગયો. અહીંયા 2 હતા, 1 મોર રિમૂવ થઈ ગયો એટલે 1. તો પ્રોટોન ચાર્જ છે કેટલો છે? +7. ઇટ વોઝ રિમેઇન સેમ. ઇલેક્ટ્રોન ચાર્જ 2 + 2 4 + 1 5 એટલે -5 એટલે અહીંયા શું થઈ જશે? +2. તો અહીંયા કયો ચાર્જ આવી ગયો? +2 અને એને શું કહેવાય? કેટાયન. તો આ સેકન્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી IE2 અથવા તો I2 લખે છે, બરોબર? આપણે મટીરિયલમાં એ છે. તો આ ફર્સ્ટ અને સેકન્ડ આયોનાઇઝેશન. હવે ફર્સ્ટ આયોનાઇઝેશન કર્યું ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હતા? સેમ. સેકન્ડ આયોનાઇઝેશન કર્યું ત્યારે પ્રોટોન્સ આર 7 બટ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 6. મીન્સ ન્યુક્લિયસ ચાર્જ કેવો થઈ ગયો? મોર. તો એનું એટ્રેક્શન છે કેવું હશે? મોર. પોઝિટિવ ચાર્જ મોર છે એટલે ઇલેક્ટ્રોન લેસ છે તો એને વધારે સ્ટ્રોંગથી એટ્રેક્ટ કરશે. તો આ જે સેકન્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી છે એ કેવી થઈ જશે? મોર. હજી આમાંથી મારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવું હોય તો આ થર્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી કહેવાશે. તો આની અંદર પ્રોટોન છે કેટલા છે? 7 બટ ઇલેક્ટ્રોન છે કેટલા થઈ ગયા? 5 એટલે નેગેટિવ ચાર્જ લેસ છે અને પોઝિટિવ ચાર્જ કેવો છે? મોર. તો એકદમ સ્ટ્રોંગલી એને એટ્રેક્ટ કર્યા હશે. તો આમાંથી મારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવું હોય તો એની અંદર મોર એનર્જી ઇઝ રિક્વાયર્ડ. તો ફર્સ્ટ ટાઈમમાં પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન સેમ છે તો ઇલેક્ટ્રોન છે થોડીક એનર્જી આપશું તો રિલીઝ થઈ જશે. સેકન્ડ ટાઈમ પોઝિટિવ ચાર્જ મોર છે, ઇલેક્ટ્રોન લેસ છે તો એટ્રેક્શન કેવું હશે? મોર. તો એનર્જી આના કરતાં કેવી જોશે? મોર. અહીંયા છે એકદમ એટ્રેક્શન થઈ ગયું કારણ કે +7 ને ઓલા 5 છે નેગેટિવ ચાર્જ. તો ઇલેક્ટ્રોન એકદમ એટ્રેક્ટ કરી રાખે તો આની આયોનાઇઝેશન એન્થેલ્પી કેવી થશે? મેક્સિમમ. તો આ સેમ એલિમેન્ટમાં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી શું થશે? ઇન્ક્રીઝિસ. તો હિયર વી આર ગોઈંગ આ રીતે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી શું થશે? ઇન્ક્રીઝ. તો માઇન્ડની અંદર તમને એ ક્લિયર હોવું જોઈએ. વોટ ઇઝ આયોનાઇઝેશન એન્થેલ્પી? એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ફ્રોમ ગેસિયસ ન્યુટ્રલ એટમ. અને ક્યાંથી રિમૂવ કરવાનું? ફ્રોમ આઉટરમોસ્ટ ઓર્બિટલ. અને શું ફોર્મ થશે? કેટાયન. ધીસ એનર્જી ઇઝ નોન એઝ આયોનાઇઝેશન એન્થેલ્પી. રિએક્શન કેવું થશે? એન્ડોથર્મિક. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. કારણ કે ઇલેક્ટ્રોન ડિક્રીઝ થાય, પોઝિટિવ ચાર્જ સેમ રહે એટલે એટ્રેક્શન ઇન્ક્રીઝ થતું જશે. ક્લિયર? હવે આપણે આ પ્રોપર્ટી ક્યાં સ્ટડી કરવાની છે? ગ્રુપ એન્ડ પિરિયડમાં. તો આપણને એ ખબર હોવી જોઈએ આયોનાઇઝેશન એન્થેલ્પી. એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ફ્રોમ વેલેન્સ ઓર્બિટલ of gaseous neutral atom is known as ionization enthalpy. Reaction કેવું થશે? એન્ડોથર્મિક. અને શું ફોર્મ થશે? કેટાયન, પોઝિટિવ આયન. અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી ઇન્ક્રીઝિસ. ઓકે, હવે આપણે પ્રોપર્ટી બેમાં જોઈ લઈએ. આયોનાઇઝેશન એન્થેલ્પી ઇન ગ્રુપ. તો ગ્રુપ છે એની અંદર આપણે ફર્સ્ટ ગ્રુપ લઈએ લીના, કે રૂબી, cease fire. Lithium atomic number is 3. 1s2 2s1. 11 1s2 2s2 2p6 3s1. 19 1s2 2s2 2p6 3s2 3p6 4s1. અહીંયા outermost કઈ આવશે? 5s1. Here 6s1. Here 7s1. So as the distance from the nucleus is increases, nucleus થી distance increase થાય, attraction શું થશે? Decreases. કારણ કે આપણે ઇલેક્ટ્રોન ક્યાંનો રિમૂવ કરવાનું છે? વેલેન્સ શેલ. તો અહીંયા વેલેન્સ શેલ જે છે એ કયું થશે? 2s. અહીંયા 3s, 4s, 5s
6s, 7s. તો as the distance from the nucleus શું થશે? increases. Attraction છે એ શું થશે? decreases. તો એની એનર્જી છે એ શું થશે? decreases. તો in any group we are coming from top to bottom, their ionization enthalpy છે એ શું થશે? decrease થશે. લિથિયમ છે તો અહીંયા ન્યુક્લિયસમાં કેટલો ચાર્જ હોય? +3. 1s2, 2s1. પછી અહીંયા 11, 1s2, 2s2, 2p6, 3s1. 19 number, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. તો આમ તમે જો તો એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો આ જે છે ન્યુક્લિયસથી ડિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થશે. આ ન્યુક્લિયસની નિયરેસ્ટ છે તો એટ્રેક્શન કેવું હશે? મોર. તો આયોનાઇઝેશન એન્થેલ્પી કેવી હશે? મોર. અહીંયા છે એ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય તો આ 3sના ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન ટુવર્ડ્સ ધ ન્યુક્લિયસ કેવું થશે? લેસ. આનું કેવું થઈ જશે? લિસ્ટ. તો આયોનાઇઝેશન એન્થેલ્પી છે એ શું થશે? ડિક્રીઝ થશે. તો ઇન એની ગ્રુપ વી આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, their ionization enthalpy છે એ શું થશે? ડિક્રીઝ થશે. ક્લિયર? સિમ્પલ આયોનાઇઝેશન એન્થેલ્પી ડિક્રીઝ થશે. હવે આપણે જે છે પીરિયડમાં જોઈએ. એવું પણ કહી શકાય કે અહીંયા કમ્પ્લીટલી ફિલ્ડ શેલ છે એ કેટલા છે? 1, અહીંયા 3, અહીંયા 5, પછી 7, 9, 11. તો between nucleus and outermost orbital completely filled shell is increases, so their attraction છે શું થશે? decreases, so their ionization enthalpy also decreases. Now in period, lithium, beryllium, boron, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને કયું આવશે? નિયોન. ખાસ ધ્યાન રાખજો, બહુ સરસ એક્સપ્લેન કરું છું. આની અંદર 3 નંબર, 1s2, 2s1, બે કોન્સેપ્ટ છે ક્લિયર થશે આગળનો. 1s2, 2s2. આ ન્યુક્લિયસ ચાર્જ કેટલો આવશે? +3. 1s2, 2s1. Beryllium atomic number 4. Configuration 1s2, 2s2. તો અહીંયા ચાર્જ કેટલો થશે? +4. આ 1s2 અને આ 2s2. તો આના કરતાં અહીંયા એટોમિક રેડિયસ છે એ શું થઈ ગયું? ડિક્રીઝ થઈ ગઈ. કારણ કે શ્રિંક થાય એટલે એટોમિક રેડિયસ શું થશે? ડિક્રીઝ થાય. એટોમિક રેડિયસ ડિક્રીઝ થાય તો આયોનાઇઝેશન એન્થેલ્પી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો આ લિથિયમ ટુ બેરિલિયમ આયોનાઇઝેશન એન્થેલ્પી છે એ શું થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ. હવે આપણે બોરોન લઈએ. બોરોન 5 નંબર, 1s2, 2s2, 2p1. તો ન્યુક્લિયસ ચાર્જ કેટલો આવશે? +5. 1s2, 2s2, 2p1. તો અહીંયા આના કરતાં એટોમિક ઓર્બિટલ છે એ શું થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ 2p. તો એનું એટ્રેક્શન ડિક્રીઝ થાય તો એની આયોનાઇઝેશન એન્થેલ્પી છે એ શું થશે? ડિક્રીઝ થશે. તો લિથિયમ, બેરિલિયમ પછી બોરોન છે એની આયોનાઇઝેશન એન્થેલ્પી શું થશે? ડિક્રીઝ થશે. પછી કાર્બન 6 નંબર, 1s2, 2s2, 2p2. તો અહીંયા ન્યુક્લિયસ ચાર્જ છે એ કેટલો થશે? +6. 1s2, 2s2, 2p2. તો એટોમિક રેડિયસ છે એ આના કરતાં કેવી થઈ જશે? લેસ થશે. લેસ થાય તો એટ્રેક્શન છે કેવું થશે? મોર થાય. સો ધેર આયોનાઇઝેશન એન્થેલ્પી જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. બોરોન ટુ કાર્બન. નાઇટ્રોજન એટોમિક નંબર 7, 1s2, 2s2, 2p3. તો અહીંયા ચાર્જ છે કેટલો થશે? +7.
1s2 2s2 2p3 તો એટોમિક રેડિયસ છે અહીંયા શું થશે આના કરતા ડિક્રીઝ એટ્રેક્શન ઇન્ક્રીઝ તો આયોનાઇઝેશન એન્થેલ્પી ઇન્ક્રીઝ નાઇટ્રોજન બટ નાઇટ્રોજન છે એની આયોનાઇઝેશન એન્થેલ્પી હાઈએસ્ટ હશે બીકોઝ નાઇટ્રોજન છે એનું કોન્ફિગરેશન શું છે 2p3 મીન્સ હાફ ફિલ છે અને હાફ ફિલ હોય એટલે કેવું હશે સ્ટેબલ હશે સો આયોનાઇઝેશન એન્થેલ્પી છે નાઇટ્રોજન છે કેવી થશે હાઈએસ્ટ બીકોઝ હાફ ફિલ છે એની આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ છે p ઓર્બિટલ અને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 3 હાફ ફિલ એટલે કેવું હશે સ્ટેબલ એટલે અહીંયાથી જે ઇન્ક્રીઝ થયું છે એના કરતાં એની આયોનાઇઝેશન એન્થેલ્પી કેવી હશે મેક્સિમમ હશે પછી ઓક્સિજન 8 નંબર 1s2 2s2 2p4 તો ન્યુક્લિયસ ચાર્જ +8 1s2 2s2 2p4 એટોમિક રેડિયસ ડિક્રીઝ થશે સો આયોનાઇઝેશન એન્થેલ્પી છે એની શું થશે ઇન્ક્રીઝ થશે બટ નાઇટ્રોજન કરતાં કેવી હશે લેસ હશે કાર્બન કરતાં મોર બટ નાઇટ્રોજન કરતાં કેવી હશે લેસ કારણ કે નાઇટ્રોજન છે એ હાફ ફિલ છે એટલે એની કેવી થઈ ગઈ મેક્સિમમ પછી એના કરતાં થોડીક છે એ લેસ આવશે ઓક્સિજન પાછું ફ્લોરિન 9 1s2 2s2 2p5 તો આની અંદર સૌથી વધારે શ્રિંક થશે +9 1s2 2s2 2p5 તો એકદમ શ્રિંક થાય એટલે એટોમિક રેડિયસ આની કેવી થઈ જશે લેસ થઈ જશે તો આની અંદર આયોનાઇઝેશન એન્થેલ્પી પાછી શું થશે ઇન્ક્રીઝ થશે ફ્લોરિન નિયોન એટોમિક નંબર 10 1s2 2s2 2p6 તો હિયર નિયોન જે છે એની અંદર ન્યુક્લિયસમાં ચાર્જ કેટલો હશે +10 1s2 2s2 2p6 તો આ જે 2p6 છે તો અહીંયા 6 ઇલેક્ટ્રોન છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે તો આની અંદર છે શ્રિંકિંગ કેવું થઈ જશે લેસ તો એની એટોમિક રેડિયસ છે કેવી સોરી એની એટોમિક રેડિયસ છે મોર આવશે બટ આયોનાઇઝેશન એન્થેલ્પી કેવી આવશે મેક્સિમમ કારણ કે ઇનર્ટ છે એ સ્ટેબલ છે એટલે આયોનાઇઝેશન એન્થેલ્પી કેવી થઈ જશે મેક્સિમમ તો ખાસ યાદ રાખજો લિથિયમ ટુ બેરિલિયમ આયોનાઇઝેશન એન્થેલ્પી ઇન્ક્રીઝ બોરોનમાં ડિક્રીઝ કાર્બન નાઇટ્રોજન ઇન્ક્રીઝ મેક્સિમમ નાઇટ્રોજન પછી ઓક્સિજન ડિક્રીઝ પછી ફ્લોરિન અને નિયોન છે એ હાઈએસ્ટ થશે તો આ બધામાં મેક્સિમમ નિયોન અને પછી કયું આવશે નાઇટ્રોજન એ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયો છે એટલે મેં ગ્રાફિકલી એક્સપ્લેન કર્યું છે આપણે તો શોર્ટમાં એટલું જ યાદ રાખવાનું છે લિથિયમ ટુ ફ્લોરિન ionization enthalpy શું થશે increase in any group ionization enthalpy decrease in any period ionization enthalpy શું થશે increase થશે clear આ જે zigzag છે જે વેરિએશન છે એ પણ મેં એક્સપ્લેન કરી નાખ્યું છે ઓકે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી period ionization energy generally increases from left to right along a period. This is because along a period the atomic size decreases and the valence shell is closer to the nucleus. Thus more energy is required to remove an electron from the valence shell. In group the ionization energy decreases from top to bottom in a group because the atomic size increases down the group, the resulting decrease in the effective nucleus force of attraction. ગ્રાફમાં એ મિસ્ટેક છે હાઇડ્રોજન અહીંયા આવે હિલિયમ લિથિયમ અહીંયા છે બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અહીંયા ડાઉન સાઇડ પછી ફ્લોરિન અને નિયોન ઇનર્ટ છે એ બધાનું કેવું આવશે હાઈએસ્ટ આવશે કારણ કે મોસ્ટ સ્ટેબલ હોય એટલા માટે ઇન્ડિવિજ્યુઅલ મેં ગ્રાફથી એક્સપ્લેન કર્યું છે આ રીતે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન થોડુંક લેસ ફ્લોરિન અને નિયોન વેલ્યુ પણ આપેલી છે ઇન્ક્રીઝ થશે ડિક્રીઝ ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ ઇન્ક્રીઝ એન્ડ હાઈએસ્ટ અહીંયા આ જે છે ગ્રુપમાં લિથિયમ લીના કે રૂબી સીઝ ફાયર શું થશે ડિક્રીઝ થશે ક્લિયર The first ionization energies lithium beryllium boron and carbon તો આપણી પાસે ગ્રાફ છે જ લિથિયમ થી બેરિલિયમ ઇન્ક્રીઝ બોરોન ડિક્રીઝ અને કાર્બન ઇન્ક્રીઝ તો લિથિયમ થી બેરિલિયમ ઇન્ક્રીઝ પછી ડિક્રીઝ અને પછી ઇન્ક્રીઝ આન્સર કયો આવશે પી ઓકે
હોમવર્ક છે નોટ ડાઉન કરી લેજો. એક્સરસાઇઝ 7, 9, 10 એન્ડ 12. તો ખાસ આજે કર્યું એની તો 4 પોઈન્ટ્સ ઓનલી યુ હેવ ટુ લર્ન. ઇન પીરિયોડિક પ્રોપર્ટીઝ ફર્સ્ટ આપણે કર્યું એટોમિક રેડિયસ. એટોમિક રેડિયસ ઇન ગ્રુપ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે અને પીરિયડમાં શું થશે? ડિક્રીઝ થશે. આયોનાઇઝેશન એન્થેલ્પી ગ્રુપમાં છે આયોનાઇઝેશન એન્થેલ્પી ગ્રુપમાં છે એ શું થશે? ડિક્રીઝ થશે. પીરિયડમાં શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? તો ઓનલી 4 પોઈન્ટ્સ યુ હેવ ટુ લર્ન. ફર્સ્ટ એટોમિક રેડિયસ. એટોમિક રેડિયસ ગ્રુપમાં ઇન્ક્રીઝ, પીરિયડમાં ડિક્રીઝ, શ્રિંક થાય એટલે. સેકન્ડ આયોનાઇઝેશન એન્થેલ્પી ગ્રુપમાં ડિક્રીઝ, પીરિયડમાં ઇન્ક્રીઝ. ક્લિયર? વન ટાઈમ છે રીડ કરી લેજો. ટોપિક છે થોડાક હું હાર્ડ કરાવું છું એટલા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. હવે આનું લાસ્ટ લેક્ચર નેક્સ્ટ ટાઈમ.